નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાગલધરા ગામ ખાતે ઓચિંતી તપાસ કરતા સ્થાનિકે સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખનન વહન કરતા હોવાનું જણાતા સ્થળ પર ગેરકાયદેસર સાદી માટી ખનન વહન માટે ઉપયોગ કરવામાં આવેલ એક જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર મળી અંદાજિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યું છે અને આ કેસ અન્વયે માપણીની કાર્યવાહી કરવામાં આવી છે। વાગલધરા ગામ ખાતે ઓચિંતી તપાસ કરતા સ્થાનિકે સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખનન વહન કરતા હોવાનું જણાતા સ્થળ પર ગેરકાયદેસર સાદી માટી ખનન વહન માટે ઉપયોગ કરવામાં આવેલ એક જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર મળી અંદાજિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તારીખ 16ના રોજ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની સાહેબશ્રીની સૂચનાથી વલસાડ તાલુકાના મોજે વાગલધરા ગામે ફરિયાદ અન્વયે તપાસ કરતા તપાસ સમયે સાદી માટી ખનીજનું બિન અધિકૃત સબબ અત્રેની કચેરીના માઇન્સ સુપરવાઇઝર અને સર્વેયરની તપાસ ટીમ દ્વારા લોકેશન આધારે ફરિયાદ મળી જગ્યા પર વાગલધરા ગામ ખાતે ઓચિંતી તપાસ કરતા સ્થાનિકે સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખનન વહન કરતા હોવાનું જણાતા સ્થળો પર ગેરકાયદેસર સાદી માટી ખનન વહન માટે ઉપયોગ કરવામાં આવેલ એક જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર મળીને કુલ અંદાજિત ₹30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યું છે અને આ કેસ અન્વયે માપણીની કાર્યવાહી કરવામાં આવ્યું, જેના આધારે ગુજરાત ખનિજ નિવારણ નિયમ 2017 મુજબ નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। અમદાવાદમાં બોમ્બની ધમકીની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી। વલસાડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે। ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ પોલીસે તત્કાલિક ધોરણે કોર્ટ પરિસર ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અમદાવાદમાં બોમ્બની ધમકીની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી। વલસાડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ પોલીસે તત્કાલિક ધોરણે કોર્ટ પરિસર ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। વલસાડની જિલ્લા અદાલત આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। વિગતો મુજબ અચાનક મળેલી બોમ્બની ધમકીના પગલે પોલીસ હરકતમાં આવી ગઈ હતી। વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો છે। સૌપ્રથમ સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં હાજર વકીલો, સ્ટાફ અને પક્ષકારોને તત્કાલિક બહાર કાઢી આખું કેમ્પસ ખાલી કરવામાં આવ્યું હતું। વલસાડ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા કોર્ટ બિલ્ડિંગના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં બોર્ડ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। મહત્વનું છે કે વલસાડ જિલ્લા કોર્ટમાં કુલ 19 જેટલી કોર્ટ કાર્યરત છે। સુરક્ષાના પગલે તમામ 19 કોર્ટની કાર્યવાહી હાલ અટકાવી દેવામાં આવી છે અને બપોરે 3 વાગ્યા સુધી સમગ્ર પરિસરમાં ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી। આ ધમકી કોણે આપી છે અને તેનો હેતુ શું હતું તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહ્યા છે। કોર્ટ બિલ્ડિંગની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલ રૂમને જાણ થતાં એ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટને જાણ કરવામાં આવી હતી અને કોર્ટમાં મુખ્ય જજ સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરવામાં આવેલી છે। જે જાપ્તો આવેલો છે એ જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે। આ તમામ કામ પતશે પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે। હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધ કરી દેવામાં આવેલી છે। વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે। હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એલસીબીની ટીમ પણ કામમાં લાગેલી છે। કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે સ્થગિત કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે। ઈમેલ આવેલો હતો, ઈમેલમાં એવું જણાવેલું હતું કે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવેલો છે એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે। હાલમાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તે લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે એ અપીલ કરવામાં આવે છે। વલસાડ તાલુકાના પારનેરા ગામે નહેર ઓવરફ્લો થઈ જતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ। વલસાડ તાલુકાના પારનેરા ગામે નહેર ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા છે। અંબિકા વિભાગની નહેરમાં પાણી છોડાતા નહેર ઓવરફ્લો થઈ આખી રાતમાં નહેરની આજુબાજુ આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ છે। નહેર વિભાગની બેદરકારીના લીધે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોને ખેતી પાકને મોટો પાયે નુકસાન પહોંચ્યું છે। વળતરની માંગ કરવામાં આવી રહી છે। હા, મારું નામ કનુભાઈ ભેકાભાઈ પટેલ, પાનેરા પાટી સરોડાઈ ફળિયામાં રહેવાનું।
ગઈકાલે જે પાણી અચાનક રાત્રેથી છોડેલું એ લોકો ખેડૂતો ઊંઘમાં જ હતા અને રાત્રે અચાનક પાણી આવી જવાથી નેર જે નેરની પાળ ખરી એના ઉપરથી પલટીને તમામ ખેતરોમાં પાણી વહેતા થઈ ગયેલા છે. ઘણી જગ્યાએ નેરો પણ તૂટી ગયેલી છે અને નેરની અંદર એટલો બધો કચરો અચાનક આવી ગયેલો અને તમામ ગન્નારાઓ ડૂકાઈ ગયેલા અને કોઈ પણ જાતની મરામત નેર ખાતાઓએ કરેલી નથી કે કોઈ પણ જાતની દરકાર લીધેલી નથી, જેથી ખેડૂતોને હાલ રોવાનો વારો આવેલો છે. હવે આવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો જે વારો આવ્યો છે, તો એમના ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરીને ખેડૂતોને વળતર અપાવે એવી અમારી માંગ છે. કેટલાક ખેતરોમાં પાણી ઓછામાં ઓછા 50 થી 60 ખેતરો અત્યારે ડૂબાણની હાલતમાં છે. હજુ પણ પાણી એમાં ઓસરેલા નથી અને જે ખેતરોની અંદર જે તે પાકોનું ઘણું નુકસાન થયેલ છે ખેડૂતોનું. અને મારી મરચી ટામેટી જે રોપેલી છે, મેં 3,500 છોડ રોપેલા છે, એ 3,500 નેસ નાબૂદ થઈ ગયા છે અત્યારે. એ કોઈ પણ સંજોગે બેઠા થાય તેવું નથી અને મારી ડ્રીપ પણ તણાઈ ગયેલી છે અને હાલમાં ત્યાં ખેતર પણ જઈશે તે સ્થિતિ છે. અને કાલે કેળસમા પાણીમાં મારું ટ્રેક્ટર પણ મિની ટ્રેક્ટર ડૂબી ગયેલું હતું. ફક્ત એનું સ્ટેરિંગ દેખાતું હતું. આટલું કેળસમા પાણી હતા મારા ખેતર ઉપર અને ભારે નુકસાની થઈ છે. મને 1.5 થી 2 લાખની નુકસાની હાલમાં થયેલ છે. મારું નામ જીમિત રણજીતભાઈ દેસાઈ. અહીં પાનેરા પાટીમાં સર્વોદય ફળિયામાં જે ગઈકાલે ઘટના ઘટી હતી એમાં એક ખેડૂત અહીંયા છે, ટોટલ 40-45 કેન્ડ છે. એક ખેડૂતને તમે પર હેડ જો તમે એને ગણો તો 4.5 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે. 4.5 થી 5 લાખ રૂપિયા. અને એવા 40 કેન્ડ એટલે 40 મજૂરો ખેડૂતો એટલે કરોડો રૂપિયાનું નુકસાન છે. તમે કહો આમ જો ગણવા જાય તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અમારી એક જ માંગ છે કે સરકારે નેર ખાતાના વિભાગવાળા કશું કરતા નથી. એ લોકો એસીમાં બેસીને બટન દબાવીને પાણી ઓન ઓફ કરે છે. એ લોકોને ખબર નથી પડતી કે ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે. અહીંયા અમે છેલ્લા 20 દિવસથી તાપમાં ભીંડા અને ટામેટાનો જે પાક કરીએ, અમારી મજૂરી, અમારી મહેનત તમે જોવા આવો તો તમને ખબર પડે. આમ તમે ત્યાં એસીમાં બેસીને ઓન ઓફ કરવા બટન ઓન ઓફ કે પાણી નીકળી ગયું છે, મળી ગયું છે, એવું કશું નથી. કેનાલોની હાલત કેવી છે? કેનલોની હાલત તો જોવાય નહીં. આજે પાણી થોડું ઓછું થયું છે, બટ અમારા જે ખેતરોની જે નુકસાન થયું છે એની ભરપાઈ સરકારે અને આ નહેર અધિકારી લોકોએ સંપૂર્ણ અમને વળતર મળે એવી અમારી માંગણી છે. આનું મુખ્ય કારણ તો જે આ કેનાલો સાફ કરવામાં નેર ખાતા દ્વારા આવતી નથી. રિયલ ટાઈમ મોનિટરિંગ જે થવું જોઈએ તે થતું નથી અને જે ઇમરજન્સી પમ્પિંગ સિસ્ટમ દ્વારા જે પાણીનો તાત્કાલિક ધોરણે આવી કોઈ સમસ્યા હોય તો નિકાલ કરવો જોઈએ, તે આ લોકો પાસે આવી કોઈ સિસ્ટમ છે જ નહીં. એના કારણે મુખ્ય એરિયા સમસ્યા સર્જાઈ છે. મારા જાણ પ્રમાણે આશરે 50 થી 100 ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ફક્ત સોશિયલ મીડિયામાં તો પાનેરા પાડીનું જ ધ્યાનમાં આવ્યું છે, પણ મારા જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું છે કલવાડા ગામોમાં પણ આ રીતે પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન હાલમાં દેખાઈ રહ્યું છે. આનું મુખ્ય કારણ તો નેર ખાતાની બેદરકારી જ કહી શકાય, કારણ કે એ લોકોએ જે યોગ્ય રીતે જે પાણીની સપ્લાય પૂરી પાડવાની હોય, ખેડૂતોને જે ટાઈમ ટુ ટાઈમ પાણી આપવાનું હોય તે આપવામાં આવતું નથી. અને બીજું કે આવી જ રીતે જો પાણી વહી જશે તો ખેડૂતો જશે ક્યાં? લાખો લીટર પાણી વહી ગયું. આના કરતાં આ જ પાણીનો જો બચાવ થતે અને ઉનાળાના દરમિયાન જ્યારે આપણને પાણીની તંગી પડે છે ત્યારે આ લોકોને પાણી આપવામાં આવતે તો ખેડૂતોને ખાસ શું રાહત રહેતે. વલસાડના નાની સરોણ ગામમાં ફુલાબાઈ માતાના મંદિરની બાજુમાં આવેલ તળાવમાં મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલી અને ઝીંગા મળી આવતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાયો. વલસાડના નાની સરોણ ગામમાં ફૂલબાઈ માતાના મંદિરની બાજુમાં આવેલ તળાવમાં મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલી અને ઝીંગા મળી આવતા ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાયો. વચ્ચે ક્યારે ખબર કે ચણવાઈમાં પેલી ફક્ત ચૂડેલી હતી થોડાક દાડા પહેલા દાદરા અને નગર હવેલીમાં આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દીકરીની સુરક્ષા સમાજની જવાબદારી વિષય પર યોજાયેલી આ બેઠકમાં સ્થાનિક સમાજ એકતા મંચના અધિકારીઓ અને રાજ્યના રહેવાસીઓએ ભાગ લીધો હતો. દાદરા અને નગર હવેલીમાં આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દીકરીની સુરક્ષા સમાજની જવાબદારી વિષય પર યોજાયેલી આ બેઠકમાં
સ્થાનિક સમાજ એકતા મંચના અધિકારીઓ અને રાજ્યના રહેવાસીઓએ ભાગ લીધો હતો. સભામાં સર્વાનુમતે 21મી તારીખે રાજ્યવ્યાપી બંધનું એલાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સમુદાયના પ્રતિનિધિઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો પોલીસ વહીવટીતંત્ર છોકરીના કિસ્સામાં યોગ્ય અને ત્વરિત પગલાં નહીં લે તો આગામી દિવસોમાં રાજ્યના તમામ રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવશે અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. સભામાં હાજર રહેલા લોકોએ જણાવ્યું હતું કે દીકરીની સુરક્ષા માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે, જે બધાની નજર હવે પોલીસ વહીવટી તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે. પણ સમાજને તકલીફ ના હોય. મીટિંગ કરવામાં આવી છે, કયા મુદ્દે લઈને મીટિંગ કરવામાં આવી છે અને આ મીટિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે? જો આજની બેઠક આ દાદરા નગર હવેલી સ્થાનીય એકતા મંચ દ્વારા આયોજિત કરવામાં આવી. એ એક બિન રાજકીય એક સામાજિક મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે સર્વ રાજનીતિક આગેવાનો, પક્ષના આગેવાનો, સામાજિક મંચના આગેવાનો, ધાર્મિક સંગઠનોના આગેવાનો અને સમાજના બૌદ્ધિક વર્ગને, સ્થાનિય સમાજ અને જે વર્ષોથી સ્થાયી સમાજ છે એ લોકોને આપણે જાહેર આમંત્રણ કર્યું હતું. આજે यहाँ पर 100-200 જે તમામ અલગ અલગ પંચાયતોથી, નગરપાલિકા વિસ્તારોથી સાથીઓ આવ્યા છે, જેમાં જે વર્તમાન સમયમાં જે ઘટના બની, અમે વારંવાર છેલ્લા ઘણા સમયથી કહ્યા કે પ્રદેશમાં એક એવો વર્ગ છે જે અસામાજિક તત્વો છે. અસામાજિક તત્વ પ્રત્યેક વર્ગમાં હોય છે. તેવી રીતે પરપ્રાંતીય સમાજમાંથી એક મોટો વર્ગ આવેલો છે. એમાં એક 8-10% એક એવો વર્ગ છે જે તે વિસ્તારમાં ક્રાઇમ કરવાળો સોચ, જે તડીપાર, ચોરી, ચકારી અને ગલત નીતિઓથી અને પોતાના વિસ્તારથી તડીપાર કરીને નીકળેલો વ્યક્તિ આ વિસ્તારમાં એક સ્થાયી થયેલો છે, જે આખા સમાજનું નામ ખરાબ કરે છે. તેવું જ મામલો આવ્યો કે આજે 2-3 દિવસ પહેલાની જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ દુઃખની વાત છે કે અમારા પ્રદેશના સાંસદ શ્રીમતી કલાબેન ઢેલકરના પરિવાર ઉપર અસામાજિક તત્વો દ્વારા અને એક મેરિડ વ્યક્તિ, એમની પત્ની, એમની એક દીકરી અને હિન્દુ મેરેજ એક્ટ મુતાબિક કે જે શાદીશુદા હોય વ્યક્તિ, જેનો ઓલરેડી લગ્ન થઈ ગયેલા હોય, એ બીજા લગ્ન નહીં કરી શકે, બાવજૂદ આવા વ્યક્તિએ પોતાની પત્ની અને પોતાની દીકરીને છોડીને પોતાના નિજી ફાયદા માટે અને પોતાને આર્થિક રીતે સક્ષમ બનવાના જે સપનાઓ જોઈને અને એક જે પગલું ભર્યું, અને અમારા પ્રદેશની આદિવાસી સમાજની અને મોહનભાઈ ઢેલકર પરિવાર એક એટલે પ્રદેશમાં સૌથી તાકાતવર અને બધા સમાજને સાથે લઈને ચાલવાળો વ્યક્તિ પર એના પરિવાર સીધો હાથ નાખીને જે કાર્ય કર્યું, કૃત્ય કર્યું, બિલકુલ એને અમે સહન નહીં કરી શકીએ. જેના કારણે અમે આ બેઠક બોલાવી, જેમાં અમે નિર્ણય લેવામાં આવ્યો. અને આ ફક્ત એક એના દરેક સમાજ, અહીંનો સ્થાનીય સમાજ, આદિવાસી સમાજ, અહીંનો જે પરપ્રાંતીય સમાજ પોતાની મા, બેન, દીકરી સાથે એક બિલકુલ સ્થાયી સમાજ છે. આ પ્રદેશ એવો છે કે દેશ અને દુનિયામાં તમે જોજો, આ પ્રદેશ એવો છે કે કોઈ બી રાજ્યમાં કંઈ પણ ઘટના થાય, કંઈક પણ જાતિ, ધર્મ કે એના પર દંગો ફસાદ થાય, પણ આ પ્રદેશ એટલો સેફ કે આ સુધી કોઈ જગ્યા પર કોઈ રીતે આવી રીતે કંઈ પણ ઘટના નહીં થઈ. પરંતુ છેલ્લા 7, 8, 9, 10 વર્ષમાં આ દિવસે દિવસે ક્રિમિનલ ક્રાઇમો દરેક જગ્યા પર અસામાજિક તત્વો, ચોરી, ચકારી, લૂંટફાટ, મારામારી, ગુંડાગર્દી દરેક જગ્યા પર થઈ રહી છે. અને એના પરિણામ સ્વરૂપ આ વસ્તુ આ થયું છે કે આજે અમારા પ્રદેશના સાંસદનો પરિવાર સુરક્ષિત નથી, તો સ્થાનીય સમાજ, આદિવાસી સમાજ યા જે વર્ષોથી પોતાની મા, બેન, દીકરી સાથે અહીંયા રહી રહ્યો છે, એ લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? જ્યારે અમારા સમાજના મોભી, અમારા સમાજના આગેવાન, એટલા પાવરફુલ પરિવાર એ જ્યારે સુરક્ષિત નહીં રહી શકતા હોય, તો બીજા રાજ્યથી જે રોજી રોટી કમાવા આવેલો એક નિર્દોષ વર્ગ છે, જે પોતાની પરિવાર સાથે પોષણ કરવા માટે આવેલો છે, એ વર્ગની મા, બેન, દીકરીઓ કેવી રીતે સુરક્ષિત છે? આ એક બહુ મોટો સવાલ છે. આ આખા પરિવારને, આખા સમાજને, આખા પ્રદેશના લોકોને વિચાર કરવા માટે મજબૂર કરી દો છે. જેના કારણે અમે આ પગલું લીધું છે કે હવે દાદાને હવે નહીં, અને દરેક વસ્તુ શાસન પ્રશાસન ઉપર જ હવે બધું છોડી નહીં મુકાય કે મારી બેન દીકરીને, મારા બેટીને, મારા પરિવારને, મારા સમાજના લોકોને સાચવા માટે શું ફક્ત પોલીસ પ્રશાસનની જવાબદારી છે? શું જિલ્લા પ્રશાસનની જવાબદારી છે? એના અલાવા સામાજિક લોકોને કે સામાજિક આગેવાનો કે લોકોની બી જિમ્મેદારી હોય કે સમાજ પ્રત્યે લોકોની શું જવાબદારી છે? એ જવાબદારી આધીન મેં એઝ એ કોંગ્રેસ પાર્ટીનો પ્રેસિડેન્ટ છે, બાવજૂદ કોંગ્રેસ પાર્ટીને બેનદખલ નહીં કરતા એક સ્થાનીય સમાજના મંચ બનાવીને અમે સર્વ સમાજના લોકોને ભેગા કરીને ચર્ચા કરી કે એમાં શું કરવું જોઈએ જે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને, જેમાં હવે એમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ મામલાને લઈને હું ઓલરેડી દોરા પર હતો મધ્યપ્રદેશ,
જ્યાં ભારત સરકારના અનુસૂચિત જનજાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ જોડે પણ આ બાબતમાં મારી ગંભીરતાથી 1 કલાક ચર્ચા થઈ અને ત્યાં પણ અમે વાત કરી છે કે છેલ્લા 30-35 વર્ષમાં જેટલી પણ પ્રદેશથી બહેનો, મહિલાઓ, દીકરીઓ ગાયબ છે એના જાંચ તપાસ માટે એક ટાસ્ક ફોર્સ કમિટીની ગઠિત થાય. આ અમે અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ પણ માંગ મૂકી છે અને 2 થી 3 દિવસમાં 2-4 દિવસમાં આયોગ પણ જિલ્લા પ્રશાસનને સૂચના કરશે. બીજી અમે ડિમાન્ડ એ કરી છે કે દાદરા નગર હવેલી બોડી બામણીનું ખેતર નથી કે કોઈ બી આલ્ય મોલ્ય આવીને કોઈ બી લૂંટાર આવીને વાપરીને ચાલ્યા કરી છોડી દેશે. હવે અમે એવું નક્કી કર્યું છે કે જે પણ છેલ્લા 30-35 વર્ષમાં જે પણ સમાજ બીજા રાજ્યોથી સમાજ આવેલો છે એ સમાજ પાસે પોલીસ વેરિફિકેશન NOC લેવામાં આવે ત્યારબાદ જ નગર હવેલીમાં એન્ટર કે એને રૂમ કે નોકરીઓ આપવામાં આવે. આ અમારી સૌથી મોટી અને બીજી માંગ રહેશે. જેમાં અમારે એ બી ડિમાન્ડ રહેશે કે આજ સુધી દાદરા નગર હવેલીના પોલીસ પ્રશાસન પાસે કેટલી મહિલા ખોવાયેલી છે કે કેટલી મહિલાઓ ગાયબ છે એની કેટલી આજ સુધી ફરિયાદ થઈ. ફરિયાદની સાથે પોલીસ પ્રશાસન પાસે એમાં શું નિરાકરણ લાવ્યું અને શું કર્યું એનો ડેટા, એનો રેકોર્ડ પણ અમે માંગશું. એની સાથે સાથે હવે અમારા વિસ્તારમાં જે બી રૂમ બનાવેલી છે, જે બી સ્ટોલ બનાવેલી છે, જે બી ફ્લેટ બનાવેલા છે, અમારા ઈદ ગીતમાં જે પણ સમાજ જે બીજા રાજ્યોથી રોજીરોટી કમાવાળો છે અમે સ્વાગત કરીએ છીએ. અમે એમનો દુશ્મન નથી, પણ અમારા વિસ્તારમાં તમે આવી રહ્યા છે, તમે તમારા વિસ્તારમાં શું કરીને આવેલા છે, તમે સારા છે, નો ડાઉટ મોટો વર્ગ સારો જ હોય, પણ એક મોટો વર્ગ તડીપાર છે, ચોર છે, લૂંટારો છે, ક્રિમિનલ માઇન્ડનો છે. એવા વ્યક્તિઓ અગર અમારા આજુબાજુમાં રૂમ અને ફ્લેટ જોતું હોય તો ફરજિયાત એ વ્યક્તિનું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ પ્લસ ગામની સહમતિ વગર કે પંચાયતના સહમતિ વગર એ વ્યક્તિઓને અમે હવે ગામોમાં રહેવા દેશું નહીં. ચોથી બીજી સૌથી મોટી વાત કે ઔદ્યોગિક ઇકાઈઓમાં ઘણી જગ્યાએ ઔદ્યોગિક ઇકાઈઓ અંદર પર રૂમો બનેલી છે અને એમાં જે બદમાશ લોકો છે, જે તડીપાર લોકો છે, એવા લોકો કંપનીવાળા પણ સાચું મોકલા છે. એટલે કંપનીવાળાને બી અમે કહેવું, ઇન્ડસ્ટ્રીઝના જે પણ એસોસિએશન છે અને પ્રશાસનને બી કહેશું કે અમારે ગ્રામીણ વિસ્તારોમાં કે નગરપાલિકા વિસ્તારમાં જ્યાં પણ ઔદ્યોગિક ઇકાઈઓ છે જેને પણ નોકરી ધંધો કરવો હોય તો કંપનીમાં ફરજિયાત પોલીસ વેરિફિકેશન લેવામાં આવે તો જ નોકરી પર કરવા દઈશું, નહીં તો અમે એને કંપનીમાં નોકરી કરવા દઈશું નહીં. આ હવે અમે ફક્ત શાસન પ્રશાસન કે પોલીસ પ્રશાસન હવે અમે ડિપેન્ડ નથી રહેવાના. હવે અમે સામાજિક જિમ્મેદારીઓ જવાબદારી લઈને અમે અમારો સમાજ, અમારો પ્રદેશ, અમારી સમાજ અને અમારા પ્રદેશમાં જે પણ મા બેન દીકરીઓ છે એ સુરક્ષિત રહી એની જવાબદારી અમે સ્થાનિક સમાજ એકતા મંચ દ્વારા લઈ રહ્યા છે. સાથે જ આવનાર 21 તારીખે તમામ અમે વેપારી ભાઈઓને અપીલ અને નિવેદન કરીએ છીએ કે પોતાની મા બેન દીકરીના સન્માનમાં એમની સુરક્ષા માટે દરેક વેપારી ભાઈઓ સ્વયંભૂ બંધ કરીને 21 તારીખે અમારા સાથે રેલીમાં જોડાઈ અને સાથે પ્રશાસન સાથે જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનને નિવેદન કરી જે ચર્ચાઓ કરી એ મુદ્દા પર અમે આવેદનપત્ર આપીશું અને આ બાબતમાં શાસન પ્રશાસનને અમે 15 થી 20 દિવસનું અલ્ટિમેટ બી આપશું. અને 15 થી 20 દિવસમાં અગર પ્રશાસન પોઝિટિવ વેમાં સકારાત્મક રૂપે અમે આ રીતે ચર્ચા કરવા તૈયાર હોય ને એનામાં પગલું નહીં ભરતું હોય તો આવનાર સમયમાં આખા નગર હવેલીને અમે રોડ પર ઉતારવાનું આહવાન કરી દઈશું. કારણ કે હવે પાણી માથાથી ઉપર આવી ગયું છે. હવે અમારી મા બેન દીકરીઓ પર હાથ નાખવાનું શરૂ કર્યું છે. એ હવે દાદરા નગર હવેલી અમારા લોકો, અમારા પ્રદેશના લોકો હવે અમે બરદાસ્ત નહીં કરીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. તેમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચાલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.